હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9th ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આ ચેપ્ટરની અંદર રેખાઓ અને ખૂણાઓની અંદર આપણે જે બેઝિક બાબતો છે એ આપણે અહીંયા જોઈશું. તો સૌપ્રથમ અહીંયા જોઈએ કે રેખાખંડની વ્યાખ્યા આપણે બાળકો જોવાની છે. તો બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને શું કહેવામાં આવે છે? રેખાખંડ કહેવામાં આવે છે. કોઈ એવી રેખાઓ હોય કે જેના બે અંત્ય બિંદુ હોય તો એને શું કહેવામાં આવે છે બાળકો? રેખાખંડ કહેવામાં આવે છે. તો ખાસ રેખાખંડ સિમ્પલ છે, બે અંત્ય બિંદુ હોય છે, એટલે એક રેખાનો જ ભાગ છે બાળકો આ, પણ એમાં બે અંત્ય બિંદુ હોય. ત્યારબાદ આપણે કિરણ જોઈએ કે કિરણ કોને કહેવાય? તો એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવાય છે? કિરણ. કિરણની અંદર શું હોય બાળકો? એક જ રેખાખંડ, એક જ અંત્ય બિંદુ હોય. એટલે કિરણ અનંત સુધી જતું હોય, કારણ કે એનું એક અંત્ય બિંદુ હોય, એક અંત્ય બિંદુ ના હોય, એટલે કિરણને માપી શકાય નહીં. જ્યારે રેખાખંડને માપી શકાય, કારણ કે એના બે અંત્ય બિંદુ હોય છે બાળકો. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા નેક્સ્ટ રેખાખંડ AB ને આપણે કેવી રીતના લખાય? તો એને જો આ રીતના લખાશે ખાસ બાળકો, અહીંયા આપણે લખેલી છે રેખાખંડ AB ને આપણા રેખાખંડની ઉપર આપણે બહારની નિશાની આ રીતના લખાય. અને તેની લંબાઈ ખાલી આપણે જો એની લંબાઈની વાત કરતા હોય કે એનું માપની વાત કરતા હોય તો બાળકો આપણે ખાલી AB લખાય છે. ખબર પડે છે બાળકો? જ્યારે રેખાખંડની વાત કરતા હોય ખાલી કે આ રેખાખંડ PQ છે કે રેખાખંડ AB છે, તો એની રેખાખંડની ઉપર બહારની નિશાની આપણે લખવાની છે. અને એની લંબાઈની, એના માપની વાત કરતા હોય તો આપણે એમાં એને લખવાની ટૂંકમાં ઉપર બહારની નિશાની કરવાની જરૂર નથી, એટલે કે રેખાખંડની નિશાની કરવાની જરૂર નથી બાળકો. ત્યારબાદ કિરણને આપણે કેવી રીતના દર્શાવે? જુઓ, અહીં કિરણને આપણે કોઈ પણ કિરણ હોય તો AB એની ઉપર કિરણ, પણ ખાસ કિરણના દર્શાવવામાં ધ્યાન આપવાનું છે બાળકો કે જે અંત્ય બિંદુ હોય એને પહેલા લખવાનું છે. જે પણ અંત્ય બિંદુ હોય એ પહેલા લખીશું. માનો કે અહીંયા અંત્ય બિંદુ A છે તો અહીંયા A આગળ લખીશું. જ્યારે રેખાખંડમાં આપણે ઉલટું લખી શકાય, AB રેખાખંડને BA રેખાખંડ બોલી શકાય, પણ કિરણમાં AB કિરણને BA કિરણ લખી શકાય નહીં. હવે રેખાને કેવી રીતના દર્શાવે? તો રેખામાં ઉપર રેખાની નિશાની બાળકો જુઓ, અહીંયા AB રેખા છે તો ઉપર રેખાની નિશાની, એમાં આપણે એવું જ રેખાખંડની જેમ આને AB રેખાને તમે BA રેખા પણ કહી શકો છો બાળકો. ત્યારબાદ આપણે અહીંયા આપેલું છે કે જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. ખાસ આ બાબત પણ આપણે સમજવાની છે. કોઈ પણ 3 બિંદુઓ હોય કે જે એક જ રેખા પર આવેલા હોય, 3 કે 3 થી વધારે, આ રીતે, તો એને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. ધ્યાન આપો બાળકો, અહીંયા લખ્યું છે 3 કે 3 થી વધારે. એવું કેમ લખ્યું છે? કારણ કે કોઈ પણ બે બિંદુઓ તો હંમેશા સમરેખ જ હોવાના, કારણ કે અહીંયા ગમે ત્યાં હું બે બિંદુ દોરું તેમાંથી તો એક રેખા પસાર તો ફરજિયાત થવાની જ છે બાળકો. એટલે 3 કે 3 થી વધારે બિંદુ એક જ રેખા ઉપર આવેલા હોય બાળકો તો એને શું કહેવાય? સમરેખ બિંદુઓ કહેવાય છે. ઓકે. અન્યથા એને શું કહેવાય? માનો કે 3 રેખામાં નથી, એક જ રેખામાં નથી, તો એને શું કહેવાય? અસમરેખ બિંદુ કહેવાશે. તો શું કહેવાશે બાળકો? તેને અસમરેખ બિંદુ કહેવાશે. તો એને અસમરેખ બિંદુ કહેવાય. પછી જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને બાળકો. બે, માનો કે અહીંયા એક અંત્ય બિંદુ છે અને બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુ એક જ છે બાળકો બંનેનું જોવા, તો અહીંયા જે આ બને છે એને શું કહેવામાં આવે છે બાળકો? ખૂણો કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ખૂણો. તો ખાસ આ ખૂણાની વ્યાખ્યા કે જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુ, સામાન્ય અંત્ય બિંદુ માનો કે કયું છે? O માં લખી દો. તો O છે સામાન્ય અંત, બંનેનું અંત્ય બિંદુ છે, અને એમાંથી બે કિરણો ઉદ્ભવે ત્યારે શું બને છે બાળકો? ખૂણો બને છે. તો આ ખૂણાની વાત થઈ ગઈ. ત્યારબાદ ખૂણો બનાવતા કિરણો ખૂણાની બાજુઓ કહેવાય. એટલે માનો કે અહીંયા A છે, અહીંયા આપી દઉં નામ A, અહીંયા આપી દઉં અહીંયા B, તો અહીંયા બે કિરણ છે, એક OA કિરણ છે બાળકો અને એક OB કિરણ છે. સમજાયું? તો આ ખૂણો બનાવતા જે કિરણો હોય છે એને શું કહેવામાં આવે છે? બાજુઓ કહેવાય છે. અને સામાન્ય અંત્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. અહીંયા જે O છે એને શું કહેવાશે બાળકો? શિરોબિંદુ કહેવાશે. એને આપણે કહીશું શિરોબિંદુ. ઓકે. ત્યારબાદ આપણે ખૂણાના પ્રકારની વાત કરીશું. આગળના ધોરણમાં બધું શીખી જ ગયા છે બાળકો, છતાં પણ આપણે એકવાર રિવિઝન અહીંયા કરીએ છીએ.
કે લઘુકોણ કોને કહેવાય? કે જે ખૂણાનું માપ કેટલું હોય? 90 કરતાં 90 કરતાં ઓછું હોય એને શું કહેવામાં આવે છે? લઘુકોણ. અહીંયા જો, એટલે કે લઘુકોણનું માપ 0 થી 90 ની વચ્ચે હોય. 0 થી 90 ની વચ્ચે જે માપ હોય એને શું કહેવામાં આવે છે? લઘુકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ ગુરુ કાટકોણ. તો કાટકોણમાં જો બાળકો બરાબર આપણે ખબર છે કે જે ખૂણાનું માપ બરાબર 90 હોય, એટલે કે કાટખૂણો આપણે આ રીતના દોરીએ છીએ, આ રીતના એકદમ. આ જે ખૂણો બનશે વચ્ચે શું બનશે? કાટખૂણો. આપણે આ રીતે દર્શાવીએ પણ છીએ બાળકો. ત્યાર પછી આપણે જોવાનું છે, આ કાટકોણ અહીંયા દર્શાવી દીધો છે આપણે, ગુરુકોણ. તો ગુરુકોણમાં 90 કરતાં વધારે અને 180 કરતાં ઓછું માપ, એટલે કે 90 થી 180 ની વચ્ચે જો માપ આવતું હોય બાળકો, તો એને શું કહેવામાં આવે છે? ગુરુકોણ કહેવામાં આવે છે. અહીંયા ગુરુકોણની આપણને આકૃતિ પણ આપી દીધી છે બાળકો. આ છે જે આપેલું છે શું છે? ગુરુકોણ છે બાળકો. ઓકે, એની આપણી પાસે આકૃતિ પણ છે અહીંયા. ત્યાર પછી બાળકો આપણે જોશું સરળ કોણ. બાળકો સરળ કોણ એટલે સિમ્પલ વસ્તુ છે. જે ખૂણાનું 180 હોય, એટલે કે આમ સીધી આમ માનો તો બંને કોણ એકદમ વિરુદ્ધ જતા હોય. એક કિરણ આમ જતું હોય, એક કિરણની વિરુદ્ધમાં આ રીતના જતું હોય. તો આ જે વચ્ચે ખૂણો બને છે 180 નો ખૂણો બને બાળકો. કેટલાનો બનશે? 180 નો. એટલે કે અહીંયા જે આ ખૂણો બનેલો છે 180 નો ખૂણો છે બાળકો. એટલે આમ જોવા જઈએ તો અર્ધવર્તુળ, માનો કે આ રીતના અર્ધવર્તુળ હોય તો આખું વર્તુળ 360 નું હોય બાળકો. અર્ધવર્તુળ કેટલાનું હોય? 180 નું. એટલે કે 180 ના માપનો જે ખૂણો હોય બાળકો, એને આપણે શું કહેશું? એને આપણે કહેશું સરળ કોણ. એના પછી વિપરીત કોણ. આ ખૂબ જ મહત્વનું છે. વિપરીત કોણ કોને કહેવાય? કે 180 કરતાં વધારે અને 360 કરતાં ઓછા માપનો ખૂણો અને વિપરીત કોણ કહેવાય. એટલે સિમ્પલ ભાષામાં કહીએ આપણે તો કોઈ પણ આ રીતના ખૂણો બનાવીએ છીએ આપણે અહીંયા રીતના, તો આ જે પાછળનો ભાગ છે ખૂણાનો, એને આપણે વિપરીત કોણ કરીશું. કારણ કે એનું મૂલ્ય હંમેશા 180 થી 360 ની વચ્ચે હશે. સમજાણું? જે આપણો અંદર ખૂણો બળે છે, એટલે કે બહારના ભાગમાં જે ખૂણો બને છે અહીંયા, એને શું કહેવામાં આવશે? એનો વિપરીત કોણ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે બાળકો? વિપરીત. અહીંયા પણ જો આપણે કિરણ આપી દીધું છે બાળકો, અહીંયા આ રીતના, અને આ જે બહારનો ભાગ છે એનો જે ખૂણો છે એને શું કહેવાય? વિપરીત કોણ કહેવાય. શું કહેવાશે બાળકો? વિપરીત કોણ. તો એ પણ ખૂબ ઇઝી છે. ત્યારબાદ જોઈએ હવે આગળ, આસન ખૂણા કોને કહેવાય બાળકો? ખાસ આસન ખૂણાની વ્યાખ્યા તમારે જોવાની છે. તો અહીંયા આપણે આપેલી છે, જો આસન ખૂણા કોને કહેશું? શું છે? જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય, ભુજ એટલે બાજુ બાળકો, અહીંયા એક ભુજ સામાન્ય અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય, તેવા ખૂણાઓને આસન ખૂણા કહેવામાં આવે છે. અહીંયા જો બાળકો વ્યાખ્યા ઉપર આપણે ધ્યાન આપીશું ને પછી આપણે આકૃતિ પણ જોશું, એટલે આપણે અંદાજ આવી જશે. જો શું છે આપણે અહીંયા પેલા તો એવું કીધું છે આપણને એક જ શિરોબિંદુ હોય, એટલે કે શિરોબિંદુ બંનેમાં કોમન હોય, સરખું સામાન્ય શિરોબિંદુ. એટલે સામાન્ય શિરોબિંદુ કોણ છે? અહીંયા બી છે તે. અને એમાં એક બાજુ કેવી હોય? સામાન્ય. જો બે ખૂણાઓનું શિરોબિંદુ પણ એક જ હોય અને ભુજ એટલે કે એક બાજુ પણ સામાન્ય, એટલે અહીંયા એક બાજુ સામાન્ય છે. બીજું સામાન્ય ન હોય તેવી બાજુઓ ભુજને જુદી જુદી બાજુ હોય. જે સામાન્ય ભુજ છે ને, એટલે કે જો સામાન્ય ન હોય બાજુ કઈ છે? એક તો આ અને એક તો આ જે સામાન્ય બાજુ છે એનાથી વિરુદ્ધ બાજુ, એટલે કે જુદી જુદી બાજુ હોય છે. તેવા જે બે ખૂણા બને, એટલે કે અહીંયા જે બે ખૂણા બને છે એને શું કહેવામાં આવે છે? ના આસન્ન ખૂણા કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે છે? આસન્ન ખૂણા કહેવામાં આવે છે બાળકો. પડે છે ખબર? આસન્ન ખૂણા એટલે શું બાળકો? સિમ્પલ છે. કોઈ પણ ખૂણો હોય આપણે એના આમ ટૂંકમાં એના ભાગ પાડીએ તો પણ એક આસન ખૂણા જ બનશે. માનો કે આ ખૂણો છે, એના રીતના ભાગ પાડી દો, સરખા ભાગની વાત નથી કરતો, ગમે તેમ પાડો, તો આજે બે ખૂણા બનેલા છે બાળકો, એને આપણે કહેશું આસન ખૂણા. એટલે આસન ખૂણામાં તમારે યાદ રાખવાનું છે બાળકો શું? કે એક તો એક શિરોબિંદુ બંનેનું કોમન હોવું જોઈએ અને એક બાજુ બંને ખૂણામાં આવવી જોઈએ. જો અહીંયા આ જે બાજુ છે એ બંને ખૂણામાં આવે છે, અને બીજું બાકીની જે બાજુ છે એ આ જે કોમન બાજુ છે એની વિરુદ્ધ બાજુ, એટલે કે અલગ અલગ બાજુ પર આવેલી હોય. તો આ જે બે ખૂણા બંને વચ્ચે બને છે
એને શું કહેવામાં આવે છે? આસન્ન ખૂણા કહેવામાં આવે છે બાળકો. ત્યારબાદ ખૂણાઓની રેખિક જોડ. તો સામાન્ય ન હોય તેવા ભુજ BA અને BC એક રેખા બનાવે તો એની ત્યારે ખૂણો ABD અને ખૂણો DBC એ ખૂણાને રેખિક જોડ. સિમ્પલ. આપણે આગળ વ્યાખ્યા જોઈ કોની? અહીંયા આસન્ન કોણ. આસન્ન કોણમાં કેવું, આપણે એક બાજુ સામાન્ય હોય બંને ખૂણામાં અને બાકીની બે બાજુ સામાન્ય ન હોય, એટલે ટૂંકમાં અલગ વિરુદ્ધ હોય, અલગ અલગ હોય, સામાન્ય બાજુની વિરુદ્ધ દિશામાં હોય. પણ અહીંયા જ ધ્યાન આપો, જે સામાન્ય ન હોય એ એકબીજાના વિરુદ્ધ કિરણો હોય. સામાન્ય ન હોય એવી જે બાજુ છે એકબીજાના વિરુદ્ધ કિરણો હોય બાળકો. એટલે કે અહીંયા જો અહીંયા બી સામાન્ય આપણે બિંદુ છે અને અહીંથી આ બે કિરણો એકદમ વિરુદ્ધ જતા હોય. અને આ જે બે ખૂણાઓને આસન્ન ખૂણ તો કહેવાય જ, પણ સાથે સાથે આને કહેવાશે શું? રેખિક જોડના ખૂણા પણ કહેવાય. બીજી ભાષામાં, આપણે સાદી ભાષામાં કહું કે જો એક કોઈ રેખા હોય, રેખિક જોડના ખૂણાને આપણે સાદી રીતે સિમ્પલ સમજવું હોય તો કોઈ એક રેખા છે, એ રેખાના કોઈ ભાગ પાડતી બીજી રેખા હોય અથવા કિરણ હોય કે જે પણ હોય, તે આ બે ખૂણાના બનાવે છે, એને શું કહેવાય? રેખિક જોડના ખૂણા બનાવે. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય બાળકો? 180. કારણ કે જુઓ અહીંયા અર્ધવર્તુળ બનાવે, અર્ધવર્તુળ હોય એટલે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય બાળકો? 180. સિમ્પલ. કોઈ એક રેખા હોય એટલે રેખિક જોડના ખૂણા કહેવાય. એક રેખા હોય સીધી અને એના ભાગ પાડવાથી જે બે ખૂણા બને છે એને કહેવામાં આવે છે રેખિક જોડના ખૂણા બાળકો. એને શું કહેવામાં આવે છે? રેખિક જોડના. ને યાદ રાખવાનું છે, રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થશે. ત્યારબાદ અભિકોણ. તો સિમ્પલ આગળ પણ આપણે જોઈ ગયા છે. અભિકોણ એટલે કોઈ બે રેખા એકબીજાને છેદે, એકબીજાને આ રીતના છેદે છે, તો પરસ્પર જે સામસામેના જે ખૂણાઓ છે, આ જે સામસામેના ખૂણાઓ છે એને શું કહેવામાં આવે છે? અભિકોણ કહેવાય બાળકો. અને આ જે બે ખૂણાઓ છે એને પણ શું કહેવામાં આવે છે? અભિકોણ. અભિકોણ કેવા હોય? સરખા હોય બાળકો. અભિકોણની જોડ કેવી હોય? સરખી. આ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે કે અભિકોણના માપ પણ કેવા હોય છે? સરખા. ત્યારબાદ પૂર્વધારણા નંબર 6.1 છે બાળકો. અહીંયા જે જોઈએ શું કહે છે 6.1માં કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 થાય. સિમ્પલ કીધું છે. જો જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180. ટૂંકમાં આ રેખિક જોડના ખૂણાની જ વાત કરે છે. જો આ માનો કે આપણે માની લઈએ અહીંયા એક રેખા છે. હવે કિરણનું ઉદ્ભવ બિંદુ આ રેખા છે અને આ જે બે ખૂણા બને છે એને શું કહેવાય છે? રેખિક જોડના ખૂણા. એટલે સિમ્પલ આપણે વાત આગળ જે કરીએ છે કે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય બાળકો? 180 થાય. એ જ વાત કરી છે, બીજું કંઈ નથી. ત્યારબાદ આગળ જઈએ. પૂર્વધારણા નંબર અહીંયા 6.2માં શું કીધું છે? બે આસન્ન કોણનો સરવાળો 180 હોય તો આ સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. આ સિમ્પલ. આગળ જે લખ્યું છે એનાથી ઉલટું. માનો કે બે આસન્ન કોણ કોને કહેવાય? આપણે આગળ જોઈ વ્યાખ્યા. એટલે કે આ રીતના કોઈ બે આસન્ન કોણ હોય અને બેનો સરવાળો 180 હોય, એનો મતલબ એવો કે આ સામાન્ય ન હોય, બંને જે કિરણો છે કેવા હશે? વિરુદ્ધ હશે. તો જ બેનો સરવાળો કેટલો હોય? 180 થાય. ત્યારબાદ પૂર્વધારણા નંબર 6.3માં શું કીધું છે? જુઓ અહીંયા ધ્યાન. આ છે પૂર્વધારણા નંબર 6.3. એમાં કીધું છે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન થાય. સિમ્પલ. આપણે આગળ આમાં ચર્ચા ઘણી બધી આગળના ધોરણમાં કરી છે આ બાબતે. બે સમાંતર રેખા હોય, અહીંયા જો આ રીતે આ એક રેખા અને આ બીજી રેખા હોય અને આ એની છેદિકા હોય, તો અનુકોણની જોડ કઈ થશે બાળકો? અનુકોણની જોડ જો એક તો આ થશે, આ એક અને આ બે. આ બે ખૂણા અનુકોણની જોડ થશે. તો આ બે ખૂણા કેવા હોય? સરખા. અનુકોણની જોડ કેવી? સરખી. બીજી જોડ કઈ થશે? આ ખૂણો અને આ ખૂણો, તો એ પણ સરખો હશે. ત્રીજી જોડ કઈ થશે? આ ખૂણો અને આ ખૂણો, એ પણ સરખી થશે. ચોથી જોડ આ ખૂણો અને આ ખૂણો, એ પણ કેવી થશે? સરખી. એટલે બે સમાંતર રેખા હોય અને છેદિકા હોય તો અનુકોણની જોડ કેવી હોય બાળકો? સરખી હોય. એવી રીતના જો છેદિકા, પૂર્વધારણા નંબર 6.4, જો એક છેદિકા બે રેખાઓને છેદે
એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો તે પરસ્પર સમાંતર હોય. સિમ્પલ, એનાથી ઉલટું બાળકો, એનાથી ઉલટું વાત છે. અહીંયા માનો કે આ અનુકોણની જોડ સમાન છે, ધ્યાન આપજો. અહીંયા હું એમ કહી દઉં છું, આ બે રેખાઓ છે એ સમાંતર છે. જો અનુકોણની જોડ સમાન ક્યારે થશે? આગળમાં પૂર્ણધારણા નંબર આપણે 6.3 કીધું કે અનુકોણની જોડ સમાન હોય, પણ ક્યારે? બંને રેખા સમાંતર હોય તો. સમાંતર ન હોય તો ના થાય. હવે સિમ્પલ કે હવે આપને મને ખબર નથી કે આ બંને રેખા સમાંતર છે કે નહીં, પણ મને એટલી ખબર છે. શું ખબર છે? કે આ અનુકોણની જોડ કેવી છે? સરખી. તો જ્યારે પણ આવી રીતના અનુકોણની જોડ સરખી છે એનો મતલબ સમજી લેવાનો કે આ બંને રેખા પણ કેવી છે? એલ અને એમ રેખા છે તો બંને રેખા પણ કેવી છે? સમાંતર છે બાળકો. બસ ત્યારબાદ આ પ્રમેય છે. આની અંદર બાળકો આપણે પ્રમેય સાબિત પણ કરવાના છે, તો એ સાબિતીના પ્રમેય પછી જોશું આપણે. અત્યારે ખાલી એના જે સ્ટેટમેન્ટ છે જોઈ લેશું, પ્રમેય શું કહે છે. તો અહીં જો પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો કેવા હોય? સરખા. આગળ જ હમણાં મેં વાત કરી દીધી અભિકોણની વ્યાખ્યા આવી ત્યારે કે અભિકોણ કેવા હોય? સરખા. પ્રમેયની સ્વરૂપે છે, આપણે સાબિત કરવાનો છે અને જોવાનો છે. તો આપણે આને સાબિત પણ કરીશું. ખૂબ સહેલો છે બાળકો. ઓકે, તો આપણે એ આગળ સાબિત કરીશું. ખાલી તમારે યાદ રાખવાનું છે અત્યારે કે અભિકોણો કેવા હોય છે? સરખા. પછી પ્રમેય 6.2, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મકોણની જોડ કેવી હોય? સમાન હોય. અંતઃયુગ્મકોણની જોડ સમાન હોય એટલે કે યુગ્મકોણ. અંતઃયુગ્મકોણ એટલે કેવા? ધ્યાન આપો. અહીંયા બે રેખા, ધ્યાન આપજો, સમાંતર હોય ત્યારે જ આ નિયમ લાગુ પડશે. ઝેડ બનતો હોય બાળકો. આપણે અંતઃયુગ્મકોણની અંદર આ રીતના ઝેડ બને. જો આ એક આમ આમ અને આમ, અને આ જે બે ખૂણા બન્યા છે એ બંને કેવા હોય બાળકો? સરખા હોય. એ બંને કેવા હશે? સરખા. ત્યાર પછી આ રીતના એક ઝેડ બને આમ, એટલે કે આ જે ખૂણો છે અને આ ખૂણો એ પણ કેવા હશે બાળકો? સરખા હશે. એ પણ કેવા હશે? સરખા. તો અંતઃયુગ્મકોણની જોડ કેવી થાય? સરખી. ક્યારે? બંને રેખા સમાંતર હોય તો. એના પછી 6.4, એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક હોય. અહીંયા ધ્યાન, એની પહેલા આપણે આ બાકી રહી ગયો 6.3 પ્રમેય. એનાથી આપણે 6.2 જોયું ને એનાથી ઉલટું છે બાળકો. એમાં કે એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મકોણની જોડ સમાન હોય તો બંને પરસ્પર સમાંતર હોય. બંને રેખાઓ પરસ્પર સમાન હોય. એટલે સિમ્પલ આગળ આપણે જોયું એ જ છે કે જો યુગ્મકોણની જોડ સમાન, એનો મતલબ એવો કે બંને રેખા કેવી છે? સમાંતર. એનાથી ઉલટું છે. પછી અહીંયા એક છેદિકા બે પરસ્પર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક. પૂરક એટલે કે બંનેનો સરવાળો કેટલો હોય? 180. ધ્યાન આપો. અહીંયા આ રીતના બે રેખાઓ છે, સમાંતર હોય તો જ લાગુ પડશે નિયમ. સમાંતર છે તો આ સી બને બેટા. એક જ તરફની અંતઃકોણની જોડ એટલે આ સી બને. આપણે આગળ પણ જોઈ ગયા છે. આ રીતના સી, એને અંતઃકોણની જોડ કહેવાય. આ રીતના સી બનશે. સી બને તો અહીંયા જે બે ખૂણા બને છે બાળકો, એ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. સમાન નહીં, આમાં યાદ રાખજો. બંનેનો સરવાળો 180 થાય બાળકો. આમાં અહીંયા પણ આ રીતના સી બને છે તો આ જે બે ખૂણા છે એનો સરવાળો કેટલો થશે? 180 થશે બાળકો. ઓકે, એનાથી ઉલટું અહીંયા આપણે 6.5 શું છે જુઓ કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતના છેદે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણનો ની જોડ કેવી હોય? પૂરક હોય તો બે સમાંતર, તે રેખાઓ પરસ્પર કેવી હોય? સમાંતર. એટલે કે સિમ્પલ, આપણે જો અંતઃકોણની જોડ પૂરક હોય તો બે રેખાઓ કેવી હોય છે? સમાંતર હોય છે. ત્યારબાદ પ્રમેય 6.6, જે રેખાઓ એકબીજાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. જે રેખાઓ એક જ સમાંતર હોય છે તે પરસ્પર સમાંતર હોય છે. એટલે કે જો સિમ્પલ, એનો મતલબ એવો છે, કોઈ એક રેખા છે, એક બીજી રેખાને જો સમાંતર હોય તો એ પરસ્પર સમાંતર જ હોય. જેમ કે આ એક રેખા છે, અહીંયા એક રેખા છે અને અહીંયા એક રેખા છે. હું એમ કહું છું એલ, એમ અને હું એમ કહું છું કે એલ છે એ એમને સમાંતર છે. એલ રેખા છે એમને સમાંતર છે. અને એન છે એ પણ એમને સમાંતર છે.
એન છે પણ એમને સમાંતર છે. એનો મતલબ એવો કે એલ અને એમ પણ કેવી થશે, એટલે ટૂંકમાં પહેલી રેખા અને આ બીજી રેખા સમાંતર છે, અને બીજી અને ત્રીજી, તો એનો મતલબ પહેલી અને ત્રીજી પણ શું છે, સમાંતર થશે બાળકો. પછી પ્રમેય ત્રણેય રેખા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે, 180. આગળ પણ જોઈ લીધું છે, પ્રમેય સ્વરૂપે છે, તો એ પણ આપણે સાબિત કરીશું આગળ. ઓકે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. પછી જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલા બહિષ્કોણ અને અંતઃસમૂહ કોણનો સરવાળો સમાન થાય. હવે આ જોઈએ પહેલા તો ખાસ. એક ત્રિકોણ છે, અહીંયા જો ધ્યાન આપો, આ ત્રિકોણ છે, એમાં આ જે ખૂણો છે ને, ત્રિકોણની બહાર એક ખૂણો છે કે જે અંદરના ખૂણા સાથે રેખિક જોડનો ખૂણો બનાવે છે. તો આ જે ખૂણો છે એને બહિષ્કોણ કહેવાય, બહિષ્કોણ કહેવાશે બાળકો. અને આ બાકીના આ જે બે ખૂણા છે એને અંતઃસમુખ કોણ કહેવાય. આ જે બે ખૂણા છે એને અંતઃસમુખ કોણ કહેવાય. તો બહિષ્કોણનું જે માપ છે ને એ આ જે અંતઃસમુખ કોણ છે ને એ બંનેના સરવાળા બરાબર થાય બાળકો, બંનેના સરવાળા બરાબર થાય. એટલે સિમ્પલ હું તમને અહીંયા એક બતાવું. અહીંયા જો તમારું આનું કે આનું માપ એ હોય, આનું માપ બી હોય, તો આ જે ખૂણાનું માપ કેટલું થાય, એ પ્લસ બી. અહીંયા જે ખૂણો હોય એટલે કે બહિષ્કોણનું માપ કેટલું થાય, એ પ્લસ બી. એટલે સિમ્પલ યાદ રાખવાનું છે, બહિષ્કોણનું માપ અંતઃસમુખ કોણના સરવાળા બરાબર થાય છે. તો બાળકો આપણે અહીંયા આજે એટલે સુધી રાખીશું. અહીંયા આપણે થિયરિકલ બધી જ બાબતો જોઈ લીધી છે. આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1ના દાખલાઓ શરૂ કરીશું. આભાર.